નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો દેશના વિવિધ વિભાગોમાં તેમજ રાજ્ય સરકારોના વિવિધ વિભાગો અને પંચાયત બોર્ડ નિગમમાં જે કામ કરતા હંગામી કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ જે યોજનાઓ છે તેમાં માનદ વેતન મેળવતા કર્મચારીઓને લઈ અને સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે તે સરકારોને મહત્ત્વની ટિપ્પણી કરવામાં આવી છે. મિત્રો, સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આવા હંગામી કોન્ટ્રાક્ટ કર્મચારી અને માનદ વેતન મેળવતા કર્મચારીઓ પણ કાયમી સરકારી કર્મચારીઓ જેવા જ હોય છે અને સુપ્રીમ કોર્ટે મિત્રો આ મહત્ત્વનો ચુકાદો આપતા તમામ રાજ્ય સરકારોને ટકોર કરી છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે મિત્રો જે કેન્દ્રીય કોન્ટ્રાક્ટ કર્મચારીઓને લઈ અને ઘણા લાંબા સમયથી જે મિત્રો અવગણના કરવામાં આવી હતી તેને લઈને સુપ્રીમ કોર્ટે શું ટકોર કરી છે અને આનો લાભ જે વિવિધ રાજ્ય સરકારોને જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે, હંગામી કર્મચારીઓ છે તેમને પણ થશે. તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર વાત કરીએ તો વિડીયોના સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. મિત્રો, સુપ્રીમ કોર્ટ દ્વારા ગતરોજ એક મહત્વનું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં હંગામી કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારી તેમજ સરકારની વિવિધ યોજનાઓમાં કામ કરતા ICDS જેવી યોજનાઓમાં આરોગ્ય વિભાગમાં જે કામ કરતા માનદ વેતન મેળવતા કર્મચારીઓ પણ કાયમી સરકારી કર્મચારીઓ જેવા જ હોય છે. તેવી મિત્રો તમામ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અપીલકર્તાઓને પેન્શન લાભોથી વંચિત રાખવું એક મનસ્વી નિર્ણય છે. હાઈકોર્ટમાંથી પણ રાહત ના મળતા કર્મચારીઓએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. વાત કરીએ મિત્રો નિયમિત સરકારી કર્મચારીઓની જેમ દાયકાઓથી કામ કરી રહેલા હંગામી કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારી વગેરેને લઈને સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે કહ્યું છે કે હંગામી કર્મચારીઓને સમાન લાભોથી વંચિત રાખી શકાય નહીં. SSD ફંડનું સંચાલન કરતા સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ SSFના કર્મચારીઓની અપીલ પર સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાત કરીએ મિત્રો છઠ્ઠા પગાર પંચનો લાભ મળ્યો નથી. લાઈવ લોના રિપોર્ટ અનુસાર આ કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ અંતર્ગત પેન્શન અને જે છે તે મિત્રો વિવિધ લાભો મળ્યા નથી. તેમના મેમોરેન્ડમને કેન્દ્ર સરકારે ફગાવી દીધા હતા. ત્યારબાદ તેઓ હાઈકોર્ટ ગયા હતા અને ત્યાં પણ તેમને રાહત મળી હતી. આ પછી તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું હતું કે અપીલકર્તાઓને પેન્શન લાભોથી વંચિત રાખવું એ એક મનસ્વી નિર્ણય છે. તે બંધારણની કલમ 14 અને 16માં આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. આ સાથે કોર્ટે અપીલકર્તાઓને પેન્શનની સાથે છઠ્ઠા પગારપંચનો લાભ આપવાનો નિર્દેશ કર્યો હતો. અપીલકર્તાઓને આ લાભો મળતા હતા. SSD ફંડ હેઠળ અપીલકર્તાઓએ મુસાફરી ભથ્થું, TA, મોંઘવારી ભથ્થું, DA, હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRA, સ્પેશિયલ સિક્યુરિટી એલાઉન્સ SSA, ગ્રેજ્યુટી સાથે ચોથા અને પાંચમા સેન્ટ્રલ પે કમિશન મુજબ પગાર ચૂકવવામાં આવે છે. બોનસ, શિયાળુ ભથ્થું અને હાઈ એલ્ટિટ્યુડ એલાઉન્સ પણ મળતું હતું. 1 જાન્યુઆરી 2006ના રોજ SSFના તમામ સરકારી કર્મચારીઓ પર છઠ્ઠું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું. આ લાભો અપીલકર્તાઓને એટલે કે SSD કર્મચારીઓને પણ આપવામાં આવ્યા ન હતા. તેના બદલે તમામ અપીલકર્તાઓને દર મહિને 3,000 રૂપિયા વધુ આપવામાં આવ્યા હતા. ત્યાર પછી અપીલકર્તાએ છઠ્ઠા પગાર પંચ હેઠળ મળેલા લાભો અંગે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યુનલ CATમાં અરજી કરી હતી અને ત્યાં પણ તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી અને CATએ આ તમામ લોકોને સરકારી સેવામાં કામ કરતા ન હતા તેવું જાણ. તો આમ મિત્રો રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોમાં જે હંગામી કોન્ટ્રાક્ટ અને માનદ વેતન મેળવતા કર્મચારીઓ માટે છે તેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારોને તેમણે મિત્રો સ્પષ્ટ સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું છે કે મિત્રો તેઓ આવા કર્મચારીઓને સરકારી કર્મચારીઓ સમકક્ષ ગણવા જોઈએ અને તેમને વધારે તેમના લાભ આપવા જોઈએ. ભલે તેમને મિત્રો કાયમી સરકારી નોકરી નથી પરંતુ તેઓ કાયમી સરકારી નોકરી જેટલા લાભો જ તેમને પગાર અને વિવિધ ભથ્થાઓમાં સરકાર દ્વારા ચૂકવવા જોઈએ. ભલે તેઓ મિત્રો વાઉચર ઉપર હોય અથવા તો માનદ વેતનમાં નોકરી કરતા હોય, ભલે તેઓ એક સરકારી કર્મચારી નથી પરંતુ તેમને સરકારી કર્મચારી તરીકેના પગારો અને ભથ્થાઓ ચૂકવવા જોઈએ જેથી કરીને તેમનું પણ જીવન નિર્વાહ સારી રીતે ચાલે. આ મિત્રો માનદ વેતન કર્મચારી, હંગામી કર્મચારી અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા શ્વાસ ભર્યો જે છે તે મિત્રો રાહત ભર્યો જે છે તે નિર્ણય કરવામાં આવ્યો છે જેની અસર આગામી સમયમાં તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોને મિત્રો તેની જે છે તે અસર થશે અને તેઓ ચોક્કસથી આવા માનદ વેતન, કોન્ટ્રાક્ટ કર્મચારી અને હંગામી કર્મચારીઓ માટે ચોક્કસથી મેમોરેન્ડમ અને પરિપત્રો બહાર પાડશે. જય હિન્દ, અસ્તુ.